પ્રત્યે એમને રાગ હતો, તો પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત કર્યું. એટલે જે જળ તત્વ પ્રત્યે એમને રાગ હતો એ જળ તત્વ પંચભૂતમાં વિલીન થઈ ગયું, એટલે એના પ્રત્યેનો રાગ શું થયો? આ ઊંડાણમાં જશું ત્યારે ખબર પડશે પરમાત્મા સ્વરૂપ શું છે. શું નક્ષત્ર ને સર્વાનુભૂતિ પરમાત્મા કહી દીધું કે ગોસાળો આવે છે, હા, કોઈ સામે બોલતા વાદ કરતા નહીં, છતાં પેલો પરમાત્માને જેમ તેમ બોલતો હતો એટલે એને ધર્મ સમજાવવા શું નક્ષત્ર ને સર્વાનુભૂતિ વચ્ચે બોલ્યા. હવે એ શેના રાગ હતો? એમને પરમાત્માનો રાગ હતો કે પરમાત્માના સ્વરૂપનો રાગ હતો કે પરમાત્માના આ દૈહિક સ્વરૂપનો રાગ હતો? શેનો રાગ હતો? મારા પપ્પાને કેમ બોલ્યું? આ વસ્તુ ક્યાં આવી? મારા પપ્પાનું નામ કેમ લીધું? મારી મમ્મીનું નામ કેમ લીધું? એટલે એ મમ્મીના આત્મ સ્વરૂપનો રાગ હતો, એ પપ્પાના આત્મ સ્વરૂપ રાગ હતો, એના શરીર સ્વરૂપનો રાગ હતો, શરીર જળનો જ રાગ હતો. એ સામે કેમ પડ્યા? ભલે એ જળ હાઈ ક્વોલિટીનું હતું, આપણા જેવું હલકું તુચ્છ જળ નતું, પણ એ વખતે રાગ શેનો હતો? એ બેઠેલા પરમાત્માનો રાગ હતો, એ સિદ્ધસ્થ પરમાત્માનો એ વખતે રાગ શેનો હતો? ત્યાં બેઠેલા પરમાત્મા મારા ગુરુને કેમ કહી, મારા ગુરુની સામે કેમ? ગૌતમ સ્વામી પણ શું? મારા ગુરુ. ભલે એ મારા ગુરુનું સ્વરૂપ બતાવી અનેક આત્માઓને પ્રતિબોધ કરી અને કેવળ ક્યાં સુધી પોતે પહોંચાડી દીધા, પણ એ સ્વરૂપ એમના મનમાંથી ના હતું. એટલે એ પૂતગલનો રાગ ન તૂટ્યો. એને પરમાત્મા રાગ તો એ તો હાઈ ક્વોલિટી હોય જ, પણ સાથે સાથે કયો રાગ બેઠેલો હતો? સેમ બાહુબલીના કેસમાં જ વસ્તુ. નાનો ભાઈ છે, નાના નવાનો ભાઈ છે, 98 ભાઈ છે, બંધન કેવી રીતે કરવું? એ વખતે એમના સ્વરૂપને સમજ્યા હોત તો એ 13 મહિના ઉભા જ શું જોયું? એમના ભૌગોલિક સ્વરૂપને જોયું છે, એના આધ્યાત્મિક સ્વરૂપને જોયું નથી. એમને ખબર છે પહેલા દીક્ષા લીધેલી છે, કેવી થયા છે, ગમે એમ કરું મારા કરતાં મોટા જ રહેવાના છે, એટલે મારે શાસનની પ્રણાલિકા પ્રમાણે મારે વંદન તો કરવા જ પડશે. એટલે વંદન કોને કરવાના હતા? કેવલીને કરવાના હતા કે કેવલી જેને જે શરીરને કેવલ જ્ઞાને ધાર કરી એ શરીરને વંદન કરવાના હતા? હા, એમના મનમાં કેવલી આવ્યા હોત તો થઈ જાય. તો 13 મહિના ઉભા રહેવાનું હતા. શરીરનો આવ્યું એટલે ઉભા કેમ રહેવું પડ્યું એમને? એટલે શું એ પૂતગલ પ્રત્યેનો દ્વેષ? એમને કેવલી પ્રત્યે દ્વેષ હતો. એમનો દ્વેષ એનો હતો એ જળ પૂતગલ શરીર પ્રત્યે દ્વેષ હતો. આ મારા કરતા નાના છે, હું બંધન કરી રહ્યો. એટલે દ્વેષ પણ કેવો હોય? તરત ખરી જાય એવો દ્વેષ. આટલો બહુ એમ કહેવાય કે આનંદ સંસાર ભટકાવે એવો દ્વેષ ના હોય, પણ એક શુભ આશયવાળો દ્વેષ કે આ રીતે જાઉં તો નાના ભાઈને વંદન કરવાથી શાસનની જે હિલના થાય, મોટા ભાઈ જે સગા મોટા ભાઈ હોય તો ધારી કે મારી દીક્ષા પહેલાં થઈ હોય પછી મારા મોટા ભાઈની દીક્ષા થાય એ મને વંદન ના થાય, પણ આ તો કેવલી થઈ ગયા છે એટલે હવે તો કરવા જ પડે. એ તો કેવલી શિષ્ય હોય તો ગુરુને વંદન કરવા પડે. શિષ્ય કેવલ જ્ઞાન થઈ ગયું હોય તો ગુરુ એને વંદન કરે, ત્યાં પછી સ્વરૂપ બદલાઈ જાય છે. એટલે વાતો કેવલી થઈ ગયા છે. મને કેવળ જ્ઞાન જાહેર જન્મ છે, મને કેવળ જ્ઞાન નથી, એટલે હવે શું કરવાનું? મારે વંદન કરવા પડશે. એટલે જળ પ્રત્યેનો સૂક્ષ્મ દ્વેષ અને ગૌતમ સ્વામીને જળ પ્રત્યેનો સૂક્ષ્મ રાગ મારા પરમાત્મા છે. સર્વાનુભૂતિ સુનક્ષત્ર એ પણ શું હતું? કેમ વચ્ચે પડ્યા? જરૂર નથી વચ્ચે પડવાના. એમને ખબર છે મારા કરતા તો કેપેબલ પરમાત્મા છે, એ સર્વજ્ઞ, અમારી પાસે તો કંઈ જ નથી, એ બધા જ જવાબ ગોસાળાને આપી શકે એમ છે, તો અમારે શા માટે બોલવું પડે? અને પરમાત્માએ ના પણ પાડી, બે વસ્તુ હતી. આજ્ઞાનું તો ઉલ્લંઘન કર્યું છે, ગુરુની આજ્ઞાનું શું કર્યું છે? ઉલ્લંઘન કર્યું છે. અને પરમાત્માના ઉપર પણ જેને બોલ્યા છે તમે સર્વજ્ઞ હો, તમે બેઠા હો અને તમારા પર કોઈ આપત્તિ કરે, તમારા શિષ્યને કંઈ ઠેકાણા નહીં બોલે વચ્ચે, પણ એ શિષ્યની એ પરમાત્માના દેહિક જે સ્વરૂપ છે એના પ્રત્યે રાગ મહારાજ આ પરમાત્માને કેમ કહ્યું? મારા કેમ કહેવાય? એનો આશય પ્રશસ્ત એટલે ભલે સ્વર્ગ લોક મળે,
આ પ્રશ્ન સાસા હોય તો સ્વર્ગ ના મળે, પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરવા જાય તો ના મળે, પણ એમાં બુદ્ધિનું પ્રદર્શન હતું જ નહીં. પરમાત્માની સામે હેરફેર વચન બોલી એટલે રોકવાનું શું, ને રોકવા કરતાં બીજા મનમાં શું બતાવ્યું છે કે ગોશાળાને સમજાવે છે કે ભાઈ તું ધર્મના માર્ગે આવ. એને કોઈ પણ અપશબ્દ બોલ્યા નથી, પણ શું સમજાવ્યું છે કે ધર્મના માર્ગે આવ. ભલે કંઈ પણ ન પડે એને તે માનેલા ગુરુ તો છે જ ને, તો ગુરુ સામે તારે ન પડે એટલું વિવેક પૂરા કે એને વિવેક બુદ્ધિ શીખવાડવાનો પ્રયત્ન છે, બીજું કશો જ પ્રયત્ન નથી. એને તોડી પાડવાનો કે એને ઉશ્કેરવાનો કોઈ પ્રયત્ન નથી. પણ પેલાનું ચિંતન એવું હતું એટલે એને સારું પણ કેવા જાય તો શું થાય, હા ગુણો બી દોષ આવ્યા, ગુણ પણ એના માટે શું થાય, એ દોષના માટે થાય. સાપના મોઢામાં દૂધ નાખો, બહાર શું આવે, તમે સાપના પોષણ કરવા માટે શું પાયું છે, દૂધ પાયું છે, અને આવે છે શું. એટલે જ્યાં ગુણ પણ દોષ માટે થતો હોય તો એવા વ્યક્તિ સાથે ક્યારે જીવાજોડી કરાય. પણ આપણી તો મહત્વાકાંક્ષા એવી જ હોય કે એને સમજાવવા જોઈએ, પણ ના સમજાવાય, કારણ એનામાં હજુ કોઈ એવી યોગ્યતા બાકી નથી. જે કરશો શું થશે, આત્મા અને પૂતગલ વચ્ચેનો ભેદ તો હજુ પણ સમજાયેલો છે, પણ પરમાત્મા અને પૂતગલ વચ્ચેનો ભેદ અને સમજવો હોય ને તો ઘણા પાપડ પેલા પડશે. કયું સ્વરૂપ છે, આ જે દ્રષ્ટાંતો ઘણા બધા સાંભળ્યા છે, પણ એમાં પૂતગલ અને પરમાત્મા વચ્ચેનો તફાવત ક્યાં પડ્યો છે એ જોવા. તમે કહો કે મને રાગ નથી, આ દાદા આદેશ્વર મને ગમે છે, દાદા આદેશ્વર ગમે છે કે એમની પ્રતિમા, બે વસ્તુ માટે તમે સવાલ કરો. તમે શેના માટે સંકેશ્વર શેના માટે, તમે બાજુ શેના માટે ગિરનાર નેમ 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 કરવા શા માટે જાઓ છો? એ પરમાત્મા ગમે છે કે પરમાત્માની પ્રતિમા ગમે છે, એ પરમાત્માનો પ્રભાવ ગમે છે. શું ગમે છે, ત્રણ વસ્તુ છે, પરમાત્મા, પ્રતિમા અને પ્રભાવ. તમને ત્રણમાંથી શું ગમે છે? નહીં, એવા ગોળ ગોળ પણ જવાબ નહીં આપવાનો, જે છે ક્લિયર બોલવાનું છે, સાચું બોલવાની હિંમત નથી ને. હા, જે છે ક્લિયર, અમે ક્લિયર બોલવાનું છે. અને અમે ક્યાં જઈએ છીએ તો જડના રાગથી જઈએ છીએ કે પરમાત્મા રાગથી, પરમાત્માના રાગથી તો એ ત્યાં અહીંયા બેઠા બેઠા પણ તમને થઈ જાય, તો ત્યાં સુધી તમારે જવાની જરૂર છે. પણ રાગ શેનો છે, એની પ્રભાવકતા છે, એ પ્રતિમા પ્રાચીન છે, એ પ્રતિમા ચમત્કારી છે, એ પ્રતિમા કલ્યાણકારી તમે માનેલી છે, એટલે તમે ત્યાં દોડીને જાઓ. બાકી તો પરમાત્મા આજ્ઞા ક્યાંય પણ છે, પરમાત્મા આજ્ઞા નહીં આવે છે, બંનેમાં ફરક શું છે? એમના અંતર સ્વરૂપને વિચારીએ, પરમાત્મા સ્વરૂપને વિચારીએ તો બંનેમાં ફરક છે. ઓરાનો ફરક નહીં સાચું, ઓરાનો ફરક આવે ને, ઓરાનો ફરક આપણે માનીએ તો હોય, બાકી ના હોય. ત્યાં ઓરા સારી ને અહીંયા ઓરા ખરાબ હોય એવું એમ નહીં, વધારે સ્ટ્રોંગ હોય એવું કંઈ જરૂર નથી. પૂરા સરખા જ સૌચન માને તમે કેટલું કેચઅપ કરો છો એના પર ડિપેન્ડ છે. ધાતુના પણ પ્રતિમા અંજન સલાકા પ્રતિષ્ઠા થઈ ગઈ હોય ને, ધાતુના પણ પ્રતિમા હોય એમાં પણ એટલી જ ઉર્જા, ભલે પાષાણના હોય કે ધાતુના હોય, એમાં કંઈ ફરક પડતો નથી. અમુક જે મેં તમને કહું મહાત્માઓ કે જે બાદ જંબુ વિજયજી મહારાજ, કે જે બાદ આચાર્ય વગન કલાપણ સુરેશ્વરજી મહારાજ, કે જે બાદ આચાર્ય હેમચંદ્ર શ્રી મહારાજ, ભગવાન શ્રી મહારાજના શિષ્ય, આ નજરે જોયેલા કહું છું, એમને પાષાણના આદિનાથ હોય કે ધાતુના આદિનાથ, એમના માટે બધું સરસ એ લઈ લીધું. સાહેબ એવું કરવા જઈએ તો સમાજ બહુ બદનામ કરી નાખે. શું બદનામ કરે? આમાં તમને નથી દેખાતું ને આમાં દેખાય છે. શું પાલિતાણા અમે જવું ક્યાં નથી દેખાતું એમ ક્યાં કહીએ છીએ? નહીં, પાલિતાણા જવું નથી ને અહીંયા તમે પૂજા નથી દેખાતું એમ ક્યાં કહીએ છીએ અમે? આમાંય છે ને આમાંય છે, બંનેમાં સરખું છે, લેવલ એમાં કંઈ ફરક પડતો નથી. તો એના માટે ખેંચાઈ વિરાધરાઓ કરીને ન જવું. સમ્યક રીતે જવાનું તો પણ ના પાડે છે. તીર્થયાત્રાનો પ્રબંધ બતાવ્યો છે આપણને. તીર્થયાત્રા તો તમારા વર્ષમાં એકવાર તીર્થયાત્રા કરવી જ જોઈએ, એ પ્રબંધ બતાવેલો છે. પણ કોઈની કેપેસિટી ન હોય ત્યાં જઈને પણ તમે, તમારી પાસે પૂરતો સમય હોય તો ત્યાં જવા.
બાકી ફ્લાઇંગ વિઝિટમાં ત્યાં જાઓ તો ત્યાં કોઈ ઓરા મળવાની નથી. ઓરા ક્યારે મળે? એની સામે તમે સતત બેસો, શાંતિથી તમે એની સામે બેસો તો તમને ઓરા મળે. બાકી જાય ને આયામાં શું ઓરા મળવાની છે? પરમાત્માના મોઢા પર કેસર લાગેલું તો એ પણ તમને ખબર હોય લાગ્યું કે નથી લાગ્યું. આટલી પ્રતિમાના દર્શન તમે કર્યા, પૂજા કર્યા, પણ કોઈ ભાઈ પરમાત્માના ચહેરા પર કેસરનો ટીપો પડેલો તો તમે જોયો તો ના? એ તો કે ખબર. તમે શું જોયું? મુગટ ચડાવેલું તો એ પણ ખબર ના હોય. કઈ વાર હાર પહેરાવેલું તો એ પણ ખબર ના હોય. અંધાધૂંધ જઈએ, નવ ટપકા કરે ને બહાર. એના કરતાં અહીંયા શાંતિથી કરું ને કેમ પણ ના પાડે છે? 1 કલાક બેસી અને પરમાત્માની ઉર્જાને લો ને, એના વાઇબ્રેશન્સને લો ને, કેમ ન મળે? અને જે પણ સિદ્ધ પરમાત્મા થાય અનંત કાળ સુધી એની ઓરા વાતાવરણમાં ફેલાવી દે. એ નષ્ટ નથી. કોઈ પણ સિદ્ધ પરમાત્મા થાય અનંત કાળ પહેલાં પણ જે થયા હશે ને એની પણ ઓરા અત્યારે વાતાવરણમાં એ રહેવાની જ છે, એ જવાની નથી. કારણ કે શું છે, એમને જ્યારે કેવલી સમુદ્રાત કર્યો હોય, શૈલેષીકરણ અવસ્થા પહેલાં કેવલી સમુદ્રાત વધારે કર્યો હોય એટલે 14 રાજલોકમાં એમના પરમાણુ ફેલાયેલા હોય. 14 રાજલોકમાં કોઈ ખૂણો પણ બાકી ના રહે. શું? એના આંતરા પણ બાકી ના રહે, એના નિસ્કુટો પણ બાકી ના રહે, એટલે છોટા છોટા નાના નાના ખૂણાઓ એ પણ બાકી ના રહે. બધું કમ્પ્લીટ આ સમયમાં ભરાઈ જાય. એટલે એની ઓરે ક્યાં સુધી ગઈ? છે જ. અને કેટલી પછી નીકળવાની છે? એકવાર ગયા પછી એ કાયમ રહી જાય ત્યાં. હવે એને પકડે છે કોણ એના પર ડિપેન્ડ છે. અહીંયા પણ છે આદિનાથ પરમાત્માની ઓરા, અહીંયા પણ છે. ત્યાં 14 રાજમાં પણ બેઠા છે. આપણે ક્યાં બેઠા છે? અને એવું એક પણ 14 રાજમાં ક્ષેત્ર બાકી ના હોય જેમાં કેવલી સમુદ્ર દ્વારા કેવલીએ કરેલા પોતાના પરમાણુની જો ફેલાવો જે છે સ્પ્લિટ કરેલા હોય એ ન હોય એવું બને જ નહીં. પણ આપણને એવું એક મનમાં ઘુસાડાઈ દેવામાં આવ્યું છે આ વસ્તુનો તમે અહીંયા જશો તો તમારું કામ થશે, અહીંયા જશો તો આમ થશે, અહીંયા જશો તો આમ થશે. આ ભૂમિ પરથી અનંત સિદ્ધ આ પાઠ ઉપર કેટલા અનંત સિદ્ધ ભૂતકાળમાં થયા છે. કે અઢી દીપની અંદર એવો એક પણ અંશ બાકી ન હોય જેના પરથી એક આત્મા સિદ્ધ ન થયું. કેમ કે 45 લાખ યોજનનો અઢી દીપ કેટલો, અને સામે સિદ્ધ શિલા કેટલા લાખ યોજનની? એ પણ 45. કેટલા યોજનની છે? અને આખી સિદ્ધ શિલા પર એવો કોઈ ખૂણો બાકી નહીં જ્યાં કોઈ સિદ્ધ નથી. અને અહીંયાથી જે સિદ્ધ થાય ને એ અહીંયા જ જાય, એટલે સીધો જ જાય. એ આમ ને આડો ટેડો ન જાય કે જ્યાં જગ્યા મળે ત્યાં બેસવા ન જાય. એ તો જે જાય તે સીધો જ જાય. એટલે આખી સિદ્ધ શિલા સિદ્ધોથી ભરાયેલી હોય તો અહીંયાથી ગયા હોય તો નક્કી થઈ ગયું. અને એવું અણુદીપમાં એક પણ ક્ષેત્ર મનુષ્ય લોકમાં એક પણ ક્ષેત્ર બાકી ન હોય. એક ક્ષેત્ર શું, એક વાળના અગ્રભાગ જેટલું પણ બાકી ન હોય જેમાંથી એક સિદ્ધ ન થાય. કોઈમાં વધારે થાય, કોઈમાં ઓછા, બસ ફરક એટલો. પણ થયા છે એ વાત નથી. દમણ સમુદ્રમાંથી પણ થયા છે, ત્યાં આવેલા જુદા દ્વીપ પર પણ થયેલા છે. એમાં પડેલી શિખા છે ને જે, એ શિખાઓ પરથી પણ સિદ્ધ થયા છે. એટલે એવું કંઈ બાકી રહે, એક ક્ષેત્ર બાકી રહેતું અડદીપમાં રહેતું નથી. એટલે સમગ્ર અડદીપની ભૂમિ છે સિદ્ધ ભૂમિ જ કહેવાય. શું કહેવાય? પણ અપેક્ષા વૃદ્ધિથી જ્યાં મેજોરિટી એટલે ઘણા બધા સિદ્ધ થયા હોય એટલે એને આપણે સિદ્ધ ક્ષેત્ર તરીકે આપણે માનીએ. પણ એવી એક પણ અંશ પણ બાકી રહેતી ના 3 જેટલી પણ જગ્યા બાકી ન હોય જેમાંથી કોઈ સિદ્ધ ન થયો તો હવે ઓરા તો રહેવાની છે. કોઈની કોઈ જગ્યાએ રહે તો કેવલી સમુદ્ર કર્યો જશે. કેવલી સમુદ્ર 14 રાજલોક લઈને માપ્યા જશે આ સમયની અંદર. તો એની ઓરા તો અંદર ફેલાવી છે કે નષ્ટ તો થઈ નથી. તો કેમ ના રહે ઓરા? મારું કેવું કર્યું છે કે પાલિતાણામાં જ ઓરા રહે અને મુંબઈના આદિનાથમાં ઓરા ના રહે એવું બને ખરા? રહે જ. અને પાલિતાણા આદિનાથ પણ 400 વર્ષ જૂના છે. કેટલા વર્ષ? 15 400 વર્ષ થયા છે. તેના પહેલા શું હતું? એ ભૂમિની ઓરા હતી. શું હતું? આદિનાથ પરમાત્મા જ્યારે 99 વાર પૂર્વ 99 વાર યાત્રા કરી છે ત્યાં કોઈ જિનાલય હતું જ નહીં. જિનાલય તો ભરત ચક્રવર્તી સૌથી પહેલું બનાવ્યું ત્યાં આગળ. પહેલાં તો એમની સિદ્ધ ભૂમિ જ હતી, ત્યાં જ જતા હતા.
ત્યાં જ પોતે ધ્યાન વગેરે કરતા જે પણ કર્મ પોતાના કૌશલ તે જ કરતા હતા. પણ વિશેષ બીજી ભૂમિ કરતા એ ભૂમિના વિશેષ આત્માઓ સિદ્ધ થયા છે. અનંત ગુણાયના કરે એટલે એને શું કહેવાય છે? અને પ્રગટ સિદ્ધ ભૂમિ તરીકેનો ઉલ્લેખ કરવામાં આવે છે. બાકી દરેક ભૂમિની અંદર તમને પરમાત્માની ઓરા મળવાની જ છે. પણ એ કેમ મને દેખાતી નથી કે હજુ હું ભૂતગલમાંથી બહાર આવ્યો એ સ્વરૂપ જ્યારે હું છોડી દઈશ. એટલે જો બેમાં કેટલો તફાવત છે. એક ઉત્તર છે ને એક દક્ષિણ છે. અને આ ઉત્તરમાં રહી બોમ્બેથી દિલ્હીની ટ્રેન પકડીને હું વિચારતી મારે કન્યાકુમારી જવું છે. તો ત્રણેય કાળમાં શક્ય. જે ડાયરેક્શન વાળી તમે ટ્રેન પકડી જે ડાયરેક્શનમાં તમે જવાના છો એનાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં તમારે જવાનું શક્ય છે જ નહીં. એટલે અત્યારે મારું ડાયરેક્શન શેનું છે? આકર્ષણ મારું શેનું છે? ઉદ્ગલનું આકર્ષણ. લક્ષ્ય શું છે? પરમાત્મા. ઉદ્ગલના મોહમાં ફસાઈ ગયો, કર્મોની જાળમાં જકડાઈ ગયો. બોલો ને તમે રોજ સવારના સાહિત્યની અંદર તમે મહાવિદ્ય ક્ષેત્રમાં જઈને કહેજો ચાંદલિયા શ્રીમંત તેરા મોહ. મારે એવા કર્મોના દુઃખ મારા કહેજો. તમને એટલું તો સમજ છે ઉદ્ગલના મોહમાં ફસાવે છે. ધન્યવાદ છે. પણ છૂટશું ક્યાં? સમજ આવી ગઈ તો છૂટું તો પડશે જ. સમજ ન હોય એટલે આખી વસ્તુ અલગ છે. ઘણી વખત તો એ વાક્યો જે લખેલા હોય છે ને, જે ગાથાઓ લખેલી છે, કાવ્યો લખેલા હોય છે ને, એ કાવ્યના અર્થ પણ આપણને સમજી લેવું પડે. એના જેમ કહે કે મોટા અર્થ, સૂક્ષ્માર્થની તો વાત જ નથી કરતો. એનો ખાલી મોટા મોટા અર્થ પણ આપણને ખબર નથી પડતી. ખાલી બોલે તો રાખીએ છીએ. ત્યારે કઈ પંક્તિઓને સમજજો. ઉદ્ગલના મોહમાં ફસાઈ ગયો છે મતલબ શું છે? ખાલી કવિ કેસ એવું છે, પણ તમે બોલો છો ને તમારા હૃદયના એક અંદર સંવેદના ઉત્પન્ન થાય છે. જે પણ મારી આજુબાજુ દેખાય છે બધું જળ છે ને કેટલો છે, એમાં પરમાત્માનો લેશ માત્ર પણ વિકલ્પ નથી. કારણ કે આ બધું કર્મોની સાથે જોડાયેલું છે. અને કર્મ શું છે? કર્મ પોતે જળ પૂજક છે. જ્યાં સુધી સમગ્ર કર્મનો નિર્લેપ આત્મામાંથી ન થાય ત્યાં સુધી આત્મા પરમાત્મા ના બની શકે. આત્મા સ્વરૂપને પ્રાપ્ત કરવું ને પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત કરવું બંને અલગ હોય. આત્મા સ્વરૂપને નહીં પ્રાપ્ત કરી શકો, તમે ભેદ જ્ઞાન કરી શકો કે શરીર અલગ છે ને આત્મા અલગ છે. પણ હજુ ક્યાં છે આત્મા? એ શરીરમાં જ છે. જ્યારે પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત કરશે ત્યારે એ શરીર પણ નહીં. કારણ શરીર શેનાથી આવે છે? કર્મ. જે કર્મ જ ન હોય તો શરીર ક્યાંથી હોય? અત્યારે જે આત્મા સ્વરૂપ પ્રાપ્ત કરે છે એને દેહધારી પરમાત્મા કહેવાય. કેવા કહેવાય? જેમ કે શ્રીમંત સ્વયં એમનું સિદ્ધ માની શકાશે. જેટલા પણ કેવડી થયા ભગવાનની દેશતામાં જેટલા પણ કેવડી હશે બધા કેવા છે? એ સિદ્ધ સ્વરૂપી છે. ભાવિની અપેક્ષા સિદ્ધ સ્વરૂપી છે. વર્તમાન અપેક્ષા કેવા છે? દેહધારી છે અને પૂતગલની સાથે જોડાયેલા છે. ભલે અંદર પરમાત્મા સ્વરૂપ છે, બહારનો વૈભવ શું થશે? પૂતગલ સાથે જોડાયેલા છે. એ વાણી બોલે છે, એ ચાલે છે, ફરે છે, દરેકે દરેક ક્રિયા કરે છે. જ્યારે પરમાત્મા સ્વરૂપની બધી ક્રિયાઓ બંધ થઈ જાય, નિષ્ક્રિય થઈ જાય. શું થાય? મેરુની જેમ નિશ્ચલ આત્મા થઈ જાય. સિદ્ધ શિલા પર બિરાજમાન થયેલો આત્મા બિલકુલ એનામાં ચલન હોય નહીં. અચલ સ્વરૂપ આપ્યું છે. કેવું આપ્યું છે? અચલમ સંબંધ દર્શન શિવમ આયલમ. અને રોગ નથી, અસીમ છે એ રોગ નથી, એ અચલ છે. જ્યારે પણ એને હારવાચારવું નથી, એ જ મૂળ પરમાત્માનું સ્વરૂપ છે. કારણ કે હવે એની સાથેનો બુદ્ધનો સંયોગ 100% ગાયબ થઈ ગયો છે. જ્યાં બુદ્ધનો સંયોગ ગાયબ થાય એટલે એ આત્મા સ્થિર થઈ. અત્યારે શ્રીમદ સ્વામીને પણ સંસારી જ કહેવાય. શું કહેવાય?
જીવા મુક્તા સંસારી નોયા હજી સંસારની મુક્ત જે જીવના બે પ્રકાર જીવ વિચારીને બધામાં આવ્યા તો શ્રીમદ સ્વામી કયા કહેવાય? એ સંસારી જીવ કહેવાય કે મુક્ત જીવ કહેવાય? કારણ હજુ એ પણ પૂતગલની સાથે જોડાયેલા છે. સંપૂર્ણ પૂતગલનો નાશ થઈ જાય અને પૂતગલ એટલે કર્મ, આ કર્મની સાથે જોડાયેલા છે. એ કર્મનો સંપૂર્ણ કેવલ તત્વાર્થ સૂત્રની કારિકામાં બતાવવામાં આવ્યું. કૃષ્ણ કર્મ ક્ષયાત મોક્ષ. મુક્તિપદ એટલે શું? કૃષ્ણ એટલે કઈ પણ ના રે કર્મમાં. ઘાતી કર્મ તો ગયા કેવળ જ્ઞાન ગમે ત્યારે. આઘાતી કર્મ પણ ખલાસ. ટોટલ 158 કર્મની પ્રકૃતિઓ છે, એમાંથી એક પણ પ્રકૃતિ લેશ માત્ર પણ જ્યાં બાકી આત્મામાં ન રહે ત્યારે એ આત્માનો મોક્ષ કહેવાય. સંપૂર્ણ કર્મ ક્ષયાત એવા અખિલ કર્મ ક્ષયાત એવું લખ્યું નથી. કૃષ્ણ એટલે જળ મૂર્તિ સા સર્વ પાવક પ્રણાસમ. સર્વ પાવક નાશનો પણ કહી શકે. પ્રણાસન અને નાશનો ફરક શું? અર્થ કર્યો ને કે ધમધર મતના તો ખબર પડે. પ્રાણાસન અને નાશનનો અર્થ શું? નાશ કરો એટલે નાશ કરો. પ્રણાસ એટલે એનો અર્થ શું છે? નાશ. પ્રકૃષ્ટિને નાશ કરો એટલે જળ મૂળથી નાશ કરો. એટલે હવે એ કર્મ નાશ કરેલી વસ્તુ હોય ને એ ક્યારે પાછી ઉગી શકે? ઝાડને ઉપરથી કાપ્યું હોય, ભલે જમીન લેવલથી કાપ્યું હોય, પણ હજુ એના જડિયા મૂળિયા અંદર પડેલા છે તો શું થાય કે ગમે ત્યારે ઉગવાની ચાન્સ રહે. પણ મૂળિયા જ કાઢી નાખ્યા હોય તો પ્રણાસન એટલે શું? પ્રકૃષ્ટ રૂપે નાશ કરો. સર્વ પાપોને શું કરે છે? પ્રકૃષ્ટ રૂપે નાશ કરે. એટલે એ પરમાત્મા સ્વરૂપ છે. પછી સર્વ પાપ નાશનો પણ લખીશ કે ઉપસર્ગ પ્રઉપસર્ગ કેમ લગાવ્યો છે? એના માટે લગાવ્યો છે કે હવે આ શું છે? કમ્પ્લીટલી ગાય. પછી હવે એનું કઈ જ ના રહે, અસ્તિત્વ જ ના રહે. એ રીતે કર્મનો નાશ કરવાનો છે. એ પરમાત્મા સ્વરૂપ છે. આત્મા સ્વરૂપ આ નથી હોતું. પ્રણાસન સ્વરૂપ આત્માની અંદર ના પરમાત્મામાં હોય. એટલે શું માનવામાં આવ્યું નવકાર મંત્રમાં? સર્વ પાપનો પ્રકૃષ્ટથી નાશ થઈ જાય. એટલે શું થાય? પછી એ કર્મ પાછું આવે જ નહીં. પ્રકૃષ્ટ નાશ કરવાનો અર્થ શું થયો? નાશ કરેલું તો પાછું આવ્યું પણ છે. અને પ્રકૃષ્ટથી નાશ કર્યો હતો એ પછી ના. બસ આ જ વસ્તુ પૂતગલ અને પરમાત્માનો ભેદ આ જ વસ્તુમાં છે. ભલે ને કોઈ એમ કહેતો કે મને તો સંસાર કરે કોઈ પણ પ્રાપ્ત પ્રકારનો રાગ નહીં. બોલનાને મળશે આ રાગ. બધાને પૂતગલ જ માને છે. જે કાર્ય બધે પૂતગલ થાય છે. હું તો માનતો હતો, હું તો ખાલી સ્વયં આત્મા. ભલે ને માનતા હોય પણ બુદ્ધિનો રાગ એને પણ હોય. એને પણ પ્રશંસા તો ગમતી જ હોય. ચલો પ્રશંસા બી ના ગમતી એને એના પર રાગ તૂટી ગયો હોય. કોઈ મારે કે પ્રશંસા કરે એનો રાગ તૂટી ગયો હોય. ભૂખ તો એને લાગે, લાગવાની છે. ઊંઘ તો એને પણ આવશે, થાક તો એને પણ લાગશે. આત્માને થાક લાગે? થાક કોને લાગે? આત્માની સાથે જોડાયેલા જળ પદાર્થને થાક લાગે છે. પરમાત્માને ક્યારે થાક ન લાગે? કારણ કે એની સાથે જળ પદાર્થ જોડાનો છે. એને થાક લાગવાનું કોઈ સ્વરૂપ જ ના હોય. કેટલી ઊંડાણમાં જશું ત્યારે આ પરમાત્મા અને પૂતગલના ભેદને આપણે સમજી શકીશું. આત્મા અને પૂતગલનો ભેદ તો હજુ પણ સમજાઈ જાય એવો છે, પણ આ ભેદને સમજવો બહુ અઘરો છે. ચોથા શ્લોકમાં બતાવે છે જ્ઞાનાનંદે પૂર્ણ પાવનો વર્જિત સકલ ઉપાધિ સુધ્યાની અતિન્દ્રિય ગુણ ગણ મણી આગળ એમ પરમાત્મા સાધ છે. જો આ જે સ્વરૂપ બતાવ્યું એ સ્વરૂપ આવી ગયા. જે મોક્ષની અંદર ગયેલા સિદ્ધોનું સ્વરૂપ છે એમાં શું છે? એમાં ગુણ સ્વરૂપ જ છે. શું છે? એમાં જ્ઞાન ગુણ છે, એમાં દર્શન ગુણ છે, એમાં ચારિત્ર ગુણ છે, એમાં વીર્ય ગુણ છે. એ સકલ ગુણમય આત્મા છે. ત્યાં દ્રવ્યનો કોઈ ઉલ્લેખ જ નથી, કોઈ છે જ નહીં. એમાં જ્ઞાન છે, જ્ઞાનીપણું નથી. જ્ઞાનીપણું શરીરમાં હોય. આત્મા તો સ્વયં જ્ઞાની છે, જ્ઞાનીપણું ના હોય. એમાં શું હોય? એમાં જ્ઞાન જ પડેલું છે. એ જ્ઞાન ગુણ એમાં રહેલો છે.
એ ગુણની રીતે એને જાણી શકે. પણ તમે જોવા જાઓ તો એ કશું બોલવાનું નથી. એનામાં જ્ઞાન છે કે નહીં તમને ખબર પડે નહીં. એમાં દર્શન છે, એમાં ચારિત્ર પડેલું છે, દેખાય નહીં તમે. યથાજ્ઞાત ચારિત્ર કયું હોય એટલે ક્યારે જાય નહીં એવું ચારિત્ર. અનંત ચારિત્ર બતાવ્યું. શું બતાવ્યું છે ત્યાં આગળ? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય. હવે આ પ્રકારે સિદ્ધના 8 ગુણો બતાવ્યા છે. અગુરુ લઘુ આ સિદ્ધના 8 ગુણ બતાવવામાં આવે છે. એમાં ક્યાંય જળ વસ્તુ બતાવે છે તમને? બધા જ ગુણ છે. 8 થી 8 જે બતાવવામાં આવે છે ને એ બધું જ ગુણ સ્વરૂપ આત્મા છે. એમાં પૂજ્યનો ક્યાંય પ્રચાર દેખાતો નથી. અહીંયા ભલે હશે, જ્ઞાની હશે, કેવલ જ્ઞાની પણ હોઈ શકે, કેવલ દર્શની પણ હોઈ શકે, અને કેવલ જ્ઞાની હોય એટલે ઉત્કૃષ્ટ ચારિત્રવાળો જ હોઈ શકે. ક્ષાયિક સમિતિનો ધણી હોય એટલે ક્ષાયિક ગુણવાળો જ હોય યાર. પણ છતાં હજુ ક્યાં બેઠો છે? હજુ આ સંસારની અંદર એટલે કે પૂજ્યની વચ્ચે રહેલો છે. એટલે એને સિદ્ધ ભાવિ સિદ્ધ તરીકે ભલે તમે વંદન કરો, પણ એટ પ્રેઝન્ટના જે સિદ્ધ એવમ ભૂત સિદ્ધ તરીકે એને વંદન કરી શકાય ખરા? ના કરી. અહીંયા નહીં લાગી જાય પાછું. વ્યવહારથી કરતા તમે એને વંદન કરો, સંગ્રહથી વંદન કરો, નૈગમથી વંદન કરો, પણ છેલ્લું જે એવમ ભૂત છે એવા એવમ ભૂત નહીંથી તો એ કેવલીને તમે વંદન સિદ્ધ તરીકે ના કરી શકો. ત્યાં તમારો નિશ્ચય ને તમારો આવીને ઉભો રહેશે નહીં. એ તો છે જ નહીં. હજુ તો એ તો અંદરમાં બેઠા છે, હજુ તો સંસારમાં છે. સિદ્ધ ક્યાં તૈયાર છે? એ સિદ્ધ થશે પછી જ્યારે વંદન કરશે ત્યારે એવમ ભૂત નહીંથી વંદન થશે. એટલે આ બધા 7 નય જે બતાવવામાં આવ્યા છે, એક એક નયથી પણ જોવા જશું તો છેલ્લું નય જે કહેવાય એઝ ઇટ ઇઝ જે સ્વરૂપ છે એને પકડે છે. તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન થયા પછી એને તીર્થંકર નથી કહેવાય. ક્યારે કહેવાશે? એ સમક્ષમાં બિરાજમાન થશે, ચૌક પ્રતિમા બિરાજમાન થશે, દેશના આપશે, શ્રાવક શ્રાવિકા ને પ્રતિબોધ કરશે, સાધુ સાધ્વીનું નિર્માણ થશે, ચતુર્વિધની સ્થાપના જ્યારે કરતા હશે ત્યારે તીર્થંકર કહેવાશે. એ જ ક્ષણે ક્યારે કહેવાશે? જ્યારે પણ એ તીર્થની સ્થાપના કરે છે ત્યારે જ એ તીર્થંકર કહેવાય. એના પહેલા એના પછી વ્યવહારથી કહીશ, પણ એવમ ભૂત નહીં તો એ જ ક્ષણે માનશે. આ જ ક્ષણે તીર્થંકર છે. જ્યારે ગૌતમ સ્વામીને ધ્વનની આજ્ઞા આપી, આર્યચંદ્રને દીક્ષા આપી, શ્રાવકની સ્થાપના થઈ, શ્રાવિકાની સ્થાપના થઈ અને ચતુર્વિધ સંધિની સ્થાપના થઈ, પરમાત્મા શિક્ષિત નાખ્યો, એ સમય જ માત્ર પરમાત્મા તીર્થંકર છે. કારણ એની વિત્પત્તિ શું છે તીર્થંકરની? તીર્થમ કરોતિ ઇતિ તીર્થંકર. જ્યારે તીર્થની સ્થાપના કરે છે ત્યારે તીર્થંકર. સ્થાપના કર્યા પછી પણ નથી અને સ્થાપના કર્યા પહેલા પણ એક સમય ગ્રાહ્ય વર્તમાન ગાય શું છે? આ બધા કેવા નય છે? પાછળના 4 નય જે છે ને, ઋજુસૂત્ર, સમપિરૂઢ, એવમભૂત વગેરે જે નયો જે શબ્દ નય એ બધા કેવા છે? એક સમયને ગ્રહણ કરનાર છે. એટલે વર્તમાન સમયની અંદર જીવનારા છે. એ ભૂત ભવિષ્યનો વિચાર કરે નહીં. એટલે આ રીતે સાથે સાથ નયોને સમજી અને આ રીતે સાથે સાથ નયોથી પરમાત્માની આપણે પરમાત્માના સ્વરૂપ અને પૂજ્યના સ્વરૂપ સમજી કેટલો આનંદ આવે જાણવાનો. જેટલું કદાચ ઘણા શબ્દો તમને નહીં પણ સમજાય, મારા બની શકે સાંભળેલા ન હોય, પોસિબલ છે, પૂછું પણ એ વસ્તુ એટ પ્રેઝન્ટમાં જે દેખાય છે એ સ્વરૂપને મારે પકડવું છે. એ મારું સાચું પરમાત્મા સ્વરૂપ છે. પણ એ તો અહીંયા મળવાનું નથી. એટલે પ્રતિમાની પૂજા નહીં કરવાની, આ તો જળ જ છે. શું થાય? એટલે આ નયને પકડ્યો કોને? અમુક પંથે આ નયને પકડ્યો તો જળ છે. જળને વંદન કરીને શું ફાયદો? એમાં ચેતન હતો તો છે જ નહીં. પથ્થર જ છે અમારા માટે. શું થયું? આ ના ચાલે. વ્યવહારથી એના અંદર પરમાત્મા સ્વરૂપની સ્થાપના થઈ છે. સ્થાપના થઈ તમને કહેવાય. કયા કહેવાય? એમાં તો ભગવાન છે. 4 સંકલા શુક્લા શું હોય? પણ એની અંદર અમે પંચ પરમેષ્ઠની સ્થાપના કરી છે. એ સ્થાપના કરતી તેની પ્રતિષ્ઠા થાય. 5 પરમેષ્ઠની એક શંખની અંદર પ્રતિષ્ઠા થાય
એનું આખું વિધિ વિધાન છે. એમને તમે દરિયામાંથી લાવ્યા લઈને બીજા ભગવાન તરીકે ન ચાલે. એની અહીંયા સ્થાપના તરીકે એની સ્થાપના પરમેશ્વરી પંચપરમેશ્વરીની અંદર આહ્વાન કરેલું હોય અને આપણે એને પરમેશ્વરી પંચપરમેશ્વરી તરીકે જે માન્યા છે. શું કર્યું છે? એટલે એમાં કોણ છે? આ ખાલી શીપલા ન કહેવાય. આ મારા માટે શું છે? સ્થાપના પરમેશ્વરી છે. શું છે? ભગવાન નાના નાના હોય છે. ભગવાન નાના પાછળના બધા જે બી ભગવાન હોય છે. એ તો રાખવા રાખે ના રાખવા દર્શન કરેલા એવું કઈ વિધાન નથી રાખવા. એ પણ એક પ્રકારનો રાગ જ છે. આ પોતપોતાની કોઈ આમાં એ પણ શું છે? એક પ્રકારનો રાગ સૌ છે. સૌ ભગવાનની અંદર પાંચ ખાલી ભગવાન જલ્દી કશું જ ના હોય. તો આ સ્થાપના તરીકે આપણે એને શું કર્યું છે? માન્યા છે. એમાં કે ભગવાન જેવું તો કશું છે એ કંઈ ચમત્કાર પણ કંઈ કરતા નથી. એ કંઈ તમને આદેશ પણ આપતા એને ગુરુ તરીકે સ્થાપના કરી. પંચ પરમેશ્વરી સ્વરૂપ ગુરુ તરીકેની અહીંયા સ્થાપના થઈ છે. હવે એની સામે જ અમારે ક્રિયા કરી કે જોવે છે કેમ એની સામે જ ક્રિયા કરવાની? એની સામે તમે સામયિક લેવું હોય તો તમારે સ્થાપના કરવાની જરૂર નથી. કે ઓલરેડી શું છે? એ સ્થાપિત છે. બાકી બધી તમારે સ્થાપના કરવી પડે. આ કઈ સાક્ષી એને પ્રક્રિયા કરી? કોની સાક્ષી એ ક્રિયા કરી છે? એમાં છે એમાં છે સંકલ્પ સ્થાપા તો એમાં સોનાનો સિક્કો ન સ્થાપી શકાય? હીરાનો હાર અંદર સ્થાપી ન શકાય? સ્થાપવાનું જ છે પણ એમાં પણ કોઈ વસ્તુ નિર્ણય પડે. આ વસ્તુની સ્થાપના એ તો કોઈ ચાંદી ન બનાવી, કોઈ સોનાનો, કોઈ હીરાના વેપારી એના કોઈ ભગત મોટા તો હીરાના આખા બનાવી દે ભગવાન, એની સ્થાપના કરે. સામાન્યતયા જેના પર રાગ ન થાય એવી વસ્તુની એ સ્થાપના કરે. શું છે? રાગ નહીં તો પછી એને સાચવવાની, એની કેરી કરવાની, નામ કેટલી બધી એની પાછળ એક એના દૂધ નહીં. હા. બિલાડી પાડું, ગાય પાડું, હા. પછી ચેન રિએક્શન. એક બાબા દિગંબર બાબા તો કોઈ બી તો સાવ દિગંબર ફરો છે, લંગોટી બાંધતા હોય તો એને લંગોટી બાંધવાની છે. એમ કરતાં કરતાં ધીરે 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 ઝૂંપડી બનાવી, આ બનાવી, તે બનાવી, ખાવા પીવાની તો દૂધ માટે ગાય બાંધી પછી ગાયનું પોષણ કરવાનું, એના માટે ખેતરો લીધા. બોલો કે આ તો સંસાર એક લંગોટી શું કરી દીધું? મારો આખો સંસાર બદલી દીધો. ઉભો થઈ ગયો. બરાબર. એટલે એક આકર્ષણ કરો એટલે અનેક આકર્ષણો તમારે શું થાય છે એમાં વધતા જાય. મારા બધા ઉપકરણ કેવા છે ખબર છે? કોઈ ચોરને જતું નથી અમને અફસોસ ના થાય. સાધુના ઉપકરણ કોઈ ચોરને જાય તો અમને અફસોસ, કામ કે અમને ખબર છે એ ઉપકરણ એને કશું કામ આવવાના નથી. આ એને શું કામ આવે? લઈ ગયો, ચલો હવે ચોરને ગયો હા, નહીં. તો શું ધર્મ કામ ધ્યાન આવશે? કરશે. ધર્મ ધ્યાન કરશે, લઈ જશે. એ તો ખબર છે તો કરશે, બાકી શું કરશે? એટલે અફસોસ ના હોય. અફસોસ તમે કદાચ ગામનું નામ સાંભળ્યું હોય, પોશીના પાષાણ. ઓશીના પાસે ઈડર પોશીના પાષાણ ઈડર પાસે ઈડર જેમાં રામચંદ્ર સુરેશ માર્શલ એ લોકો ઘેર કરીને ત્યાંથી આવતા હતા. બધું લૂંટારા મળે, ચોરી કરાવવા, બધું લૂંટી લીધું, કપડાં લઈ લીધું, દિગંબર બનાવી. શું કર્યું? દિગંબર જાઓ ભાઈ ત્યાં. એને કે તારે કશું કામ નથી આવવાનું, ફૂટ લો તો શું થાય એમાં? એટલે કે અંદર ધન હશે, ખોલે તો અંદર ગાભાણ હોય ને શું હોય? શું હોય મારે? હા, પાતરા હોય, બધા મારે બે ચાર બુકો ચોપડીઓ હોય, બીજું શું હોય? તો તારે કપડાં ઉતાર, કપડાં લઈ લીધા, ઓગળ લીધો, દાંડો લઈ લીધો. એમને એમ આવ્યા દિગંબર ગામની અંદર, લોકો તો ઓળખે તો ખરા. પછી બીજા મહાત્મા પાસેથી લઈને કપડાં વગેરે લીધા અને દાણો. કંઈ અફસોસ નહીં રહ્યો કે ગયું તો ભલે ગયું, શું અમારું શું લૂંટાઈ ગયું એમ. એને કશું કામ પણ ના આવે, કદાચ આગળ જઈને ભેગી પણ દે. ઘણા મહાત્માની સાથે અનુભવ થયા છે. એ પાત્રની જોડ હોય ને અમારી એટલે રાખતા, હવે નથી રાખતા. અમે થોડા મોટા થઈ ગયા ને એટલે ગળામાં રાખતા. એટલે કે માથું બાજુ જવું હોય ને તો બહાર મૂકીને અમને ખબર છે શું લઈ જવાનું લેવાનું. તો ઘણા એવા હોય જિજ્ઞાસાથી લઈને પડીને હાલવાનું.
કેટલાય મહાત્માને હાથે પાત્રની જોડ ચોરાઈ ગઈ છે, પાછી મળે જ નહીં. પણ એનો અફસોસ અમને હોય કેમ? એના તો તમને રાગ હવે એ પાત્ર સોના ચાંદી ના હોય. એટલે શું કીધું છે? નિર્માલ્ય પ્રાય વસ્તુનો ઉપયોગ સાધુને કરવાનો છે. કપડાં પણ કેવા હોય? જીર્ણ શીર્ણ હોય. ખૂબ મારો તો ફાટી જાય એવા કપડાં હોય, કેવા હોય? એટલે એ પ્રમાણે આ સાધુનું જીવન પરમાત્મા બતાવે છે. અને જળ પ્રત્યેનો રાગ દૂર કરવા માટે. સાધુનું જીવન શેના માટે છે? જળ પ્રત્યેના રાગને દૂર કરવા માટે. એ રાગ દૂર થશે તો ક્યારેક ને ક્યારેક એ પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત કરશે. જો નહીં કરે તો સાધુપણું લીધા પછી પરમાત્મા બની જશે એવું કોઈ ગેરંટી. મૂળ શું છે? રાગની ગ્રંથિ. કોણ વીર ને કોણ ગૌતમ, કોઈ કોઈનું નહીં કરતા. એ રાગ ગ્રંથિ તૂટતા મારે જ્ઞાન ગૌતમ નહીં કરતા. હવે વીર કોણ છે, ગૌતમ કોણ છે? તો બધું તો ચૈતન્ય સ્વરૂપ છે. શું છે? બંને આત્મ સ્વરૂપ છે. પેલા વિતરાગ વાળા છે, હજુ છદ્મ છે ને મને થોડો રાગ છે. એ રાગ ગ્રંથિ તૂટી. મારા માટે કોણ છે, કોઈના માટે હું કોણ છું? કોણ વીર ને કોણ ગૌતમ? એ મારા માટે કોણ, હું એના માટે કોણ? જ્યાં એ રાગ ગ્રંથિ તૂટી ગઈ એટલે કે પરમાત્માના દેહિક જે કહેવાય સ્વરૂપ પ્રત્યેનો રાગ તૂટી ગયો એટલે શું થયું? ત્યાં કેવળ જ્ઞાનતા. મેન શું કરવાનું છે? ભલે આત્માનું સંપ્રેક્ષણ કરો, ના નથી, સાથે સાથે ઉદ્યોગ પ્રત્યેનો રાગ પણ કેવો કરવો જોઈએ? એને ઘટાડતા રહેવું. તો જ સાચું પરમાત્મા સ્વરૂપ આપણે પ્રાપ્ત કરી શકશું. એના સિવાય કોઈ શક્ય જ નથી કરવા. એમાં લખ્યું કાયા દીકનો સાખી દર રહ્યો, અંતર આત્મ રૂપ સુધ્યા. અંતર આત્મા શું છે? આ વસ્તુ કાયામાં કાલે બધા જ્ઞાતા દ્રષ્ટા ભાવ ક્રોધ મને આવે છે, પણ અંતર આત્મા શું કરે છે? એને જોવે છે. ક્રોધ આત્મા કરતો નથી, એ નક્કી જ છે. એ આવેલા એ ક્રોધના સ્વરૂપને આત્મા જોવે છે. તો એ શું કહેવાય છે? સજાગ કહેવાશે. એ જાગૃત આત્મા કહેવાશે. આવવાનું છે વાત નક્કી છે. આવ્યા વગર એ નષ્ટ નથી થયો એ પણ નક્કી છે. ક્યારે આવ્યો, ક્યાંથી આવ્યો, કોના પ્રત્યે આવ્યો, કેમ આવ્યો, કેટલો સમય રહ્યો અને ક્યારે ગયો, આ બધું જ અવલોકન કોણ કરે? એ અંદર પડેલો આત્મા કરે છે. કારણ જળ અને પોતાના વચ્ચેનો ભેદ એને સમજાય. જે પ્રવૃત્તિ થાય છે બધી કર્મ શું છે? એ જળ જ છે. અને બધી પ્રવૃત્તિ શેના દ્વારા થાય છે? એ કર્મ દ્વારા થાય છે. અને આત્મા જળ નથી, આત્મા તો ચેતનનું સ્વરૂપ છે. એટલે ચેતન એ જળને શું કરે છે? એ નિયાળે છે, જોવે છે. એટલે લખ્યું પંથ તો નિયાળો રે બીજા ચિંતન. કયો પંથ? જળ સ્વરૂપ રસ્તો. આદિનાથ ભગવાનનો દેરાસર ક્યાં છે? એ રસ્તો બતાવવાની વાત છે. પરમાત્મા જે સ્થાનમાં બિરાજમાન છે એ સ્થાનનો માર્ગ હું જાણું છું. ત્યાં પૂતગલને કોઈ સ્થાન જ નથી. એ રસ્તો જોવામાં પૂતગલને કોઈ સ્થાન જ નથી. પૂતગલથી જ્યારે આત્મા પર થઈ જાય એટલે કે બાહ્ય આત્માથી જ્યારે આત્મા પોતે પર થઈને પોતાના અંદર આવશે, પોતાની અંદર આવ્યા પછી જે પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત કરીશું. કાલની કમ્પેરિઝનમાં આપણે શું થયું કે બહારનો આત્મા અને અંદરનો આત્મા એ બેની વસ્તુની કમ્પેરિઝન થયું. આજે બહારનો આત્મા અને પરમાત્મા એટલે વચ્ચેનો સાઈડમાં બેઠો છે. અત્યારે કંઈ કાર્ય કરતો એનું કાલે સ્વરૂપ સમજશે. અંતર આત્મા અને પરમાત્મા બે શું છે એનું સ્વરૂપ આપણે કાલે જાણશું. પણ પહેલાં શું છે? બાહ્ય આત્મા અને પરમાત્મા એટલે પહેલો અને છેલ્લો, ચોપ અને બોટમ. એને સમજવું એટલે મિડલનો જે પણ છે વસ્તુ એ ઓટોમેટિકલી સમજાઈ જશે. એનો ભેદ ઓટોમેટિકલી સમજાઈ જશે. હવે વિચાર, મારું લક્ષ્ય કયું છે? પરમાત્મા તરફ. મારું વોકિંગ કઈ તરફ છે? એક સાથે બધું ઓછું ન જ થાય, પણ કોઈ કોઈ પ્રસંગોની અંદર આપણે ઓછું કરીશું. દરેક પ્રસંગમાં કદાચ ના પણ કરી શકે, પોસિબલ છે. પણ એવા કોઈ પ્રસંગ આવે એવાનું ઓછું કરી શકીએ. નહીં, હવે આમાં મારે રાચવું કોઈ જગ્યાએ કમ્પલસરી વ્યવહાર નિભાવવા જવું પડે એ વસ્તુ અલગ છે. ખુશ થઈને રાજી બાજીને જાઓ એ વસ્તુમાં ફરક છે.
વ્યવહાર નિભાવવા માટે તમારે પાર્ટી પ્લોટ હોલમાં જવું પડે લગ્નમાં, આખી વસ્તુ અલગ છે. તમે ઉઠીને બધું એનું કરો તો એ તમારા પૂજ્ય પદ્ય રાખશે. કોઈ કારણસર તમારે ક્યાંક મનબાર શું કહે મહાબલેશ્વર વગેરે તમારે જવું પડે, કોઈ કારણસર જવું પડે. અને એક તમે ખાલી ફરવાના બારે જાઓ, એમાં કેટલો ફરક પડે. એ વ્યવહારની કદાચ તમારે જવું પડે કે ચાલો ત્યાં કોઈ રહેશે, કોઈ એક્સપાયર થઈ ગયો, કોઈ બીમાર હોય, એ તમારે વ્યવહાર નિભાવવા ત્યાં જવું પડે. અને એક તમે બે ફેમિલી પ્લાનિંગ બનાવી અને ફેમિલી પેકેજ ટૂરમાં જઈ અને તમે મહાબલેશ્વર ફરવા જાઓ છો, આ બે વસ્તુમાં કેટલો ફરક પડે છે. એટલે ક્યારેક વ્યવહારના કારણે તમારે કરવું પડે તો એ પણ કઈ રીતે કરવાનું છે, નથી કરવા જેવું એવા અંદરના શુભ આશય સાથે કરવા. ખુશ થઈને તો હોય બધું કેવા છે, આપણે કેવા થઈ ગયા. દરેક અહીંયાથી કોઈ કલકત્તા રહેતું હોય ને, કલકત્તા એક્સપાયર થઈ ગયો એટલે એને શું જાય, જાઉં છું શેના માટે, એના માટે કલકત્તાના માર્કેટમાં જઈને ખરીદી કરીને આવી. શું કરે, બિલ આપતું લે. આશય શું હતો, વ્યવહાર નિભાવ. અને એને તમે શેમાં કન્વર્ટ કર્યો, તમારા સુખને પોષવામાં એને તમે કન્વર્ટ કરી. પછી શું કે આ તો ત્યાં પેલા જવું ગયા હતા ને એટલે જવું પડે ને ગયા હતા. આ તો ત્યાં ગયા હતા તો શું છે, ગયા એટલે બે કામ ભેગા થાય. પછી આત્માને મનાવે પણ કઈ રીતે, પણ નથી કરવા જેવું એને લાગે ત્યાં ડંક લાગે કે આ વસ્તુમાં હું શેના માટે ત્યાં ગયો છું અને હું શું કરી રહ્યો છું, એ પ્રયોજન પણ ભૂલી જાય છે. એને લાગતું નથી કે મારે કરવા જેવું છે, એ પોતે કબૂલ નથી કરતું આ મારી ભૂલ છે. અને શું યાદ એક સાથે દેખાય. અને આવી પ્રવૃત્તિ કોણ કરે છે, હજુ પણ એ પૂતગલની અંદર રાજવા માતાવાળો છે ને, આવી બધી પ્રવૃત્તિ જ્યાં ત્યાં પોતાના લાભો જોવાનું કાર્ય કરશે. બહારના લાભો કેવા એમ થાય બીજી વાર ક્યારે કલકત્તા જઈશું, ચલો લઈ જઈએ. પ્રયોજન શું છે, પાલિતાણા જઈએ, દાદાને દર્શન કરવા જઈએ કે મોહન પેલા આની મહેતાની મેટાડેની મીઠાઈ લેવા જઈએ. શેના મળે જઈએ છે, પાલિતાણાનું ભેળ લેવા જઈએ, શેના મળે જઈએ છે. તો બજારમાં મારી ખરીદી કરવી હોય કેમ, તમારો આશય શું છે, મારા પરમાત્માને મારે જોવા છે, પરમાત્માને મારે દર્શન કરવા છે. તો એ પરમાત્માનું લક્ષ્ય છે, બીજું શું લક્ષ્ય હોય. કઈ ધર્મશાળા મળી, એસી મળી કે નોન એસી મળી કે કઈ મળી, શું મળ્યું, એટલે રોડ ઉપર સુઈ જાય શું ફરક પડે છે, એને શું ફરક પડે. એ તો પરમાત્મા દર્શન માટે જ આવ્યો છે. ના બધું અપડેટ જોઈએ, ફૂલ ચીલ્ડ એસી જોઈએ, તો તે પરમાત્મા માટે જાવ છો કે શેના માટે જાવ છો. શાંતિથી અહીંયા જ કરો ને દર્શન, શા માટે બાપના પોટલા માગે ત્યાં બધા રોલી મારા સાથે માથાકૂટ કરે, 5,000 નહીં આપું, 6,000 નહીં આપું, 2,000 નહીં આપું ને પ્લેનની ટિકિટ કઢાવો જેટલા માંગે એટલા આપો. કેવી તમારે સગા થાય છે. એટલે બધી વસ્તુમાં કેવું છે, ત્યાં પરમાત્મા સાવ ભૂલાઈ જ જાય છે. એમાં જો તમારા 4-5 એવા સગા સંબંધીઓ હોય, એની સાથે આવેલા હોય એટલે તમારી મોટાઈ દેખાડતો હોય છે. મને બતાવવામાં છું મેં કેમ હજુ પણ એમાં જ રસ છે મને. હું શેના માટે આવું છું કેમ ભૂલી જાઉં. એક દિવસ પાલિતાણા જવાનું હોય તે ત્યાં તમે જવાનું, 2 દિવસ માટે વધારે તમારી પાસે સમય ન હોય, સેટરડે સન્ડે એટલે કેવા શું કહેવાય ને, વીકેન્ડ હોય તમારી પાસે, એટલે 2 દિવસની અંદર ત્યાં જઈને પાછું આવવા માટે 1 મહિનાથી તમારું પેકિંગ ચાલે. એટલે પણ પૂજાને કપડાને સામે કે કપડા 2 કપડાં પહેરીને હાલે નાહવા માંડો શું ફરક પડે. તમારે ત્યાં જઈને આરાધના જ કરવી છે ને કે દેખાડો કરવો છે. પણ ના, બધું હજુ પણ મને એનું સમજાતું નથી. અને પાછા શું કહે છે ખબર છે, દાદાને ભેટવા ગયા, ગપ્પા મારવું બંધ કરો. હું દાદાને ભેટવા ગયા હતા, એ બાકી દાદાને ભેટવા જેવું હોતું નથી, મારો દેખાડો કરવા ગયો. બાકી તો એવા જે જીવો છે અત્યારે પણ વર્તમાનમાં
પોતાના માટે કશું જ નથી. નક્કર સાધના કરવાના કેવા ને પોતાના માટે કશું જ ના, ઇન્ડિયા માટે બધું કરે, પોતાના માટે કશું નહીં. પોતે પહેલા કપડા પર તમે ઓળખી ના છો કે આ કરોડપતિ વ્યક્તિઓ છે. અરબોપતિ વ્યક્તિ છે આપણને ખબર પણ ના પડે, એટલી સાદગી હોય એના. કારણ કે એને પૂજ્યપતિ કઈ એવી રોચકતા છે જ નહીં. ઘણા વ્યક્તિઓ મળ્યા છે, નથી મળે એવું પણ નથી. એ ગયા પછી આપણે ખબર પડી કે આ વ્યક્તિ કઈ કેટેગરીની હસ્તી હતી. પણ એટલો સદાચાર, એટલી સાદગી, બોલવાની ભાષા પણ એટલી સૌમ્ય અને મીઠી હોય, ક્યાંય પણ અહંકાર છલકતો ના હોય, એક પણ કસાયની દેખાયના મોઢા પર દેખાતી ના હોય, સૌમ્ય પ્રકૃતિવાળા. પ્રકાંડ જ્ઞાની પણ હોય. ઘણા મહાત્મા એવા તમે એમને જો એમની પાસે બેસો ને અને તમને લાગે એમની પાસે ઉભા થવાની ઈચ્છા પણ ના. ઘણા સારું શ્રીમાન 6 મહિના સાથે રહ્યા છે પણ એમ લાગે એક સેકન્ડ પણ સાહેબ પાસેથી ઉભા થવાની ઈચ્છા. એટલી સારી 84 વર્ષના દીક્ષા પર્યાયની અંદર પ્રકાશભાઈ આશ્ચર્યજનક તમને થશે, એક પણ ભગતનું નામ એમની ડાયરીમાં નથી, ડાયરી જ નથી. નામ એક ભગતનું, ફોન નંબર, એડ્રેસ કશું જ નહીં. એ શું કહે છે મારે એના ઘરે જવાનું છે, એને આવવાનું છે, ભલે આવતો એમ નામ રાખીને મારે નામ પણ મેં ખબર. અને છતાં આટલા મોટા મોટા કામો થયા છે. એટલે પોતાના પ્રત્યે કેટલી શ્રદ્ધા છે. અને આ બધી વસ્તુ આવા જે આત્માનો સાનિધ્ય પામીને ત્યારે આપણને ઘણું બધું શીખવા મળતું. ખરેખર પરમાત્મા સ્વરૂપને જાણનાર વ્યક્તિ હશે કેવા વસ્તુ પ્રકાંડ જ્ઞાન, ક્યાંય જ્ઞાનની એમ કહેવાય કે બહાર પડે જ નહીં. તમે 45 આગમ કંઠસ્થ કરી 84,000 શ્લોક, 45 વખત 45 આગમની ટીકાઓ વાંચી, 70 વાંચનો આપી આગળ કેટલી તો તે છે કે આમના પાસે આટલું હશે. સરળતા જેવું સાદગી થઈ એ વખતે છેલ્લી સમયની અંદર ગુસ્સો બાપુને ખૂબ આવે. પટેલ છે કે રીતે ભયંકર ગુસ્સો આવ્યો, સાહેબ ગુસ્સો કરો તો નરકમાં જવું એની ઈચ્છા. શું કહેશે દાડા 10 વખતની 100 વખત પીછાડી દીધો કરે, 100 વખત ગુસ્સો કરશે. પણ આ અંદરની સરળતા છે, આ સાદગી છે. ભૂલ થઈ છે સ્વીકાર. નાનકડા સાધુ સાદગી આવે ને તો બાકી ગચાથી બધી આશીર્વાદ આપે, હાથ ના જોડે. વડીલો શું કરે આશીર્વાદ આપે, વડીલ હાથ ના જોડે તો હાથ લઈને મસ્ત જ ઝુકાવે. સાહેબ અમે તો તમારાથી બહુ નાના છીએ. શું કહીએ અમે? ક્યાં નાના ક્યાં, તમે તો ભગવાન છો. શું કહે તમે તો પ્રકાશભાઈ તમે તો ભગવાન છો. સાધુ એટલે આ કાળમાં ભગવાન કહેવાય. સાધુનામ દર્શનમ પુણ્યમ તીર્થ ભૂતાઈ સાધવ કે પુણ્યશાળી આત્મા હોય ને એને જ આ કાળમાં સાધુના દર્શન થાય. તમે તમારી સામે આવ્યા છો, મારા માટે પૂછ્યું છે. આટલી મોટી ઉંમર, આટલો મોટો પર્યાય, એમ કહેવાય કે તબાગ છે અંદર સૌથી મોટામાં મોટી ઉંમર ને મોટા મોટા પર્યાયવાળા, અને તે જ 2 દિવસના સાધુ દીક્ષિત હોય કે સાધુજી નાના નાના સાધુ આવે તો જોઈને એમને આત્માને આશા તમે બહુ સરસ કામ કર્યું, જલ્દી છૂટી ગયા, બહુ સરસ કામ વંદન કર્યું. કેવો રાગ હશે એમને સાધુતાનો, સાધુનો નહીં સાધુતાનો રાગ. જ્યારે પટેલ હતા ચંપાબેન શ્રાવિકા અમદાવાદની અંદર, એમના ઘરે નોકરી કરતા હતા. એમના ગુરુ ગુરુપાદ દેવેન્દ્ર સિંહ મહારાજ ગોચરી માટે આવે એટલે ચંપાબેન એટલે આ છોકરો બાલિક છે એને સાધુનો સંપર્ક કરાવ્યો, ઉપાસના વિદ્યા લકા શીખાડે બધું કર્યું. પછી કોઈ પોતે વચન કહેવા ગયા છે ત્યાં દેવેન્દ્ર સાગરજી મહારાજ ત્યારે મુનિ હતા, પૂછે છે શંકર અને સાધુ ગમે કે સાધુતા ગમે? પ્રશ્ન કયો હતો? સમજી નહીં શકીએ સાહેબ. એટલે સાધુ ગમે કે સાધુતા ગમે? એટલે મને સાધુતા ગમે છે. સાધુ બનવું છે કે હા તરત દીક્ષા પણ લઈ લીધી 5 વર્ષમાં. તો સાધુની 5 વર્ષે દીક્ષા લઈ લીધી. 5 દિવસમાં 2 વાર દીક્ષા થઈ. કેટલા?
કારતક વધ છઠના દિવસે પોતાના ગામ જેતપુરથી ભાગીને પાટણ ગયા. ત્યાંથી અમદાવાદ આવ્યા. સાગરજી મારે દીક્ષા આપી. પાછા ઉપાડીને ઘરે લઈ આવ્યા. પટેલિયા જતા બધા કોઈ હતું નહીં. એમના ગામમાં કોઈ જૈન હતું નહીં. પાછા 9ના દિવસે રાત્રે એ પાછા જેતપુરથી ભાગ્યા. 17 કિલોમીટર ચાલતા પાટણ આવ્યા. પાટણથી પાછા અમદાવાદ આવ્યા. અમદાવાદમાં પાછી રાત્રે 12, 12:30 દીક્ષા થઈ. કેટલા વાગે દીક્ષા આપીને સાગરજી મહારાજને સુવાડી દીધા. દોલત સાગર ત્યારે નામ પાડી સુવાડી દીધા અને કીધું હમણાં શું ગયા. 3:30 પાછા ઉઠાડ્યા. પ્રતિક્રમણ વગેરે કરાવ્યું. અને પ્રતિક્રમણ કરાવીને કીધું બધી ભેટ બધાઈ તારી નથી વ્યાર કરવાનો. શું કહે છે? હજુ દીક્ષાનો પહેલો દિવસ નહીં, એ તો 4 કલાક જ થયા. અહીંયાથી ખપડવંજ જવાનું છે. એટલે અમદાવાદથી 79 કિલોમીટર થાય. કેટલું થાય? તારે અહીંયાથી એકલાય કપડવંજ જવાનું છે. આઝાદી પહેલાની વાત છે. 1938ની વાત છે. ક્યારની? 1938ની વાત છે. જ્યારે અંગ્રેજોનું શાસન ચાલતું હતું ત્યારે કોઈ રોડ નહોતા, સ્ટ્રીટ લાઇટ નહોતી, કશું જ નથી. કેડીઓ ઉપર ચાલવાનું હોય અને કામડી ઉડાડી ધાબળો ઉડાડી દીધો એમને. તારે ક્યાં જવાનું છે? કપડવંજ. ત્યાં લબ્ધી સાગરજી મહારાજ મળશે એ તને ત્યાં સાચવશે. કારણ અહીંયા પાછા તારે ઘરવાળા તો પાછા ઉપાડીને તને લઈ જશે. એક પણ કોઈ આર્ગ્યુમેન્ટ નહીં. શું યાર, આજે દીક્ષા આપી છે. એકલાને મને મોકલ્યો. રસ્તા કોણે જોયા છે? અને ઉંમર કેટલી નાની ત્યારે? 19 વર્ષની ઉંમર. રસ્તા કોણે જોયા છે? હું કેવી રીતે ત્યાં પહોંચીશ? ગુરુ આજ્ઞા કરી છે. એ પોતે ત્યાંથી નીકળી પડ્યા. રસ્તામાં કોઈ મળ્યું કે અહીંયા એક નાના છોકરાની દીક્ષા તમે એને જોયા છે? એના પરિવારમાં મળ્યા કે આવ્યું સાંભળ્યું તો છે કે કોઈ પટેલ અને દીકરાને કોઈ સાધુ વાણિયાને સાધુ દીક્ષા આપી દેવું સાંભળ્યું તો છે, પણ મેં એને જોયા નથી. હું તો કે અહીંયાથી મારે ખેતરે જાઉં છું એમ કરી એનાથી બચીને નીકળ્યા. ત્યાં આ તો વિઘ્ન પણ આવી ગયું વચ્ચે અને નીકળ્યા. 79 કિલોમીટર કાપી અને ક્યાં પહોંચ્યા? બપોરે 3:30 વાગે કપડવંજ પહોંચ્યા. દસમના દિવસે દીક્ષા થઈ ગઈ. એ વખતે એમને પહેલો જ વિહાર કેટલો અને એ પાસે એકલા આટલા અંધારી રાતમાં વિહાર છે. સવારના નીકળેલા છે 4, 4:30ના 11:30 કલાકે કપડવંજ પહોંચ્યા છે. 79 કિલોમીટર વિહાર કાપી. ત્યાં જઈને પછી રવિ સાહેબ પાણી વગેરે વપરાય કરી વસ્તુ સ્થિતિ સમાધાન થઈ છે. ત્યારથી મળ્યું ત્યાં સુધી એવું નૈષ્ઠિક જીવન પરમાત્મા સ્વરૂપને મારે પ્રાપ્ત કરવું છે. મને પૂજ્યનો રાગ નથી રાખવો. કોઈ પણ વ્યક્તિ આ પ્રશંસા કરે તો ઊભા જ ના રીતે આવે. ક્યાંય ન ઊભા રહે. કહેવા વાળી કોઈ શબ્દ ગુણાનુવાદ કરવાનો ને તો ક્યાંય ઊભા જ ના રહે. એ ભાગી જાય ત્યારે. મારામાં એવું શું છે? મારે પરમાત્મામાં જો કેટલા બધા ગુણો પડે, અનંત ગુણો છે. મારામાં એવો કયો ગુણ છે કે તમે મારી પ્રશંસા કરો તે મારે ગુણાનુવાદ ગમે જ નહીં. આ સ્વરૂપથી મારે પ્રાપ્ત કરવું છે. એ ક્યારે થશે? પૂજ્ય પ્રત્યેનો મારો મોહ દૂર થશે. પૂતગલની અંદર ફસાવા જેવું નથી, પૂતગલની અંદર રમણ કરવા જેવું નથી. એવું જ્યારે આ આત્માને ભાન થશે એઝ ઇટ ઇઝ એ પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત કરી શકશે. વિશે સમય આપણે કાલે વિચારશું. ઓશીના પાસેના હજી ધજા ફરે છે. યાત્રીઓ આવે એટલા પ્રમાણે ફરે. ચામી ગુરુનાથ ચામી કમાસનો બંદી જામી જા નિશા મદન ચામી કમાસનો બંદી જામી જા નિશા મદન નામી ઇચકા સુવા ઇચકા પસરે દા બાદા